દાહોદ જિલ્લા ખાતે નાળા ધોવાવાની વિગતો પ્રકાશમાં આવી રહી છે। વરસાદી માહોલ છે અને નાળા ધોવાવાની વિગતો હવે દાહોદ ખાતેથી મળી છે, જ્યાં હિલોરામાં 2 દીપ નાળા ધોવાયા છે। ત્યારે 3 દિવસ થયા છતાં પણ નિરીક્ષણ માટે કોઈ પણ હજુ સુધી આવ્યો નથી અને તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની સાવચેતીના પગલાં લેવાયા નથી। ત્યારે દાહોદથી આ માહિતી મળી રહી છે, જ્યાં શાળાએ જતા બાળકોના ભણતર ઉપર સીધી જ અસર થઈ રહી છે। તો વિદ્યાર્થીઓ જીવના જોખમે નદી પાર કરવા માટે મજબૂર થયા છે, છતાં પણ તંત્ર નથી જાગી રહ્યું। તંત્ર દ્વારા કોઈ પણ અહીં જોવા પણ હજુ સુધી આવ્યું નથી। અત્યારે 4 થી 5 દિવસ થઈ ગયા, નાળું તૂટી ગયું છે, નદીમાં બધું ધોવાઈ ગયું છે અને અત્યાર સુધી એને કોઈ હોનવાઈ કરતું નથી, કોઈ તપાસ પણ નથી થતી ને અમારા બાળકોને મુખ્ય શાળામાં જવા માટે એટલી તકલીફ પડી રહી છે કે બાળકો પોતાના જાનને જોખમથી જઈ રહ્યા છે અને કોઈ સમય કોઈ છોકરું તણાઈ જશે કે મરી જશે તો તેની જવાબદાર કોણ? અત્યાર સુધી અમારા બાળકો અમારા હિરોળા મુખ્ય શાળાથી પ્રાથમિક શાળામાં જવા માટે સાંદરી ફળિયું અને પાંડી ફળિયાને બેને વચ્ચે જે રસ્તો બનાવ્યો છે તે રસ્તામાં નાળું તૂટી ગયું છે, સામે ઉપર તળાવ છે, એનો પણ હમણાં પાણી આવે છે ને એટલું પાણી ફૂલ આવે છે કે અહીંથી બાળકો અને ઢોર અને ડાકરને મનુષ્યોને જવા માટે એટલી સમસ્યા થઈ રહી છે કે હદ બહારની છે। અને આટલા દિવસો સુધી જો કોઈ અધિકારી કે કોઈ કર્મચારી જો અહીંયા ના આવ્યો હોય તો અત્યારે છેવાડાના માનવીઓનું શું?